મારું નામ કિશોરભાઈ રણછોડભાઈ જાદવ. કિશોરભાઈ, શું બનાવ બન્યો છે? આ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ. અને આપણે શાંતિ હાઇટમાં લાગેલો અમને ફ્લેટ, અને આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોરફિટ કર્યા. મને કોઈ જાતની મને નોટિસ આવી નથી, કોઈ કાંઈ કીધું નથી. અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બેસો એમાં તમને પહેલાં કરાવી દઈશું. અને વળી પાછું કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોરફિટ પૈસા થઈ ગયા. એવું કેવી રીતે? તમે લીધો હતો? ઓપ્શનમાં ફ્લેટ અમે લીધો હતો. કેટલા રૂપિયામાં લીધો હતો? અમે લીધો તો ત્યારે 70-71 લાખમાં. તો અત્યારે કેટલા રૂપિયા ભર્યા તમે? 25 લાખ રૂપિયા રોકડા ભરેલા અમે. તો 25 અને આર્યના બધા એનું બધું તો એ ના પાડે છે, ફોરફિટ થઈ ગયા, નથી દેવા પૈસા. મને કોઈ જાતની નોટિસ આવી નથી. અહીંયા કોને મળ્યા, શું જવાબ આપે છે? પંકજભાઈ છે, પંકજભાઈ ને મારા બીજો ભાઈ હતો એ મરી ગયો છે, હિતનભાઈ હિતન ટીલવા. એ કરતો વધારે, પણ તે દિવસે જ ગુજરી ગયો છે. તો હવે માંગ અને શું છે બીજું તમારી? અમારી માંગ એક છે કે અમને અમારું વળતર પૂરું મોડું જોઈએ, વ્યાજ સહિત. તમે કઈ રીતે વિરોધ કરવાના છો? વ્યાજ અમને તો કઈ વિરોધ કઈ રીતે કરવાના છો? વ્યાજ અમને અમારા પૈસા પાછા મળી જાય એ જ. હું અને બુસ્કોટ કાઢીને હું તો અહીંયા જઈને બેસી જઈશ. આ હું બુસ્કોટ કાઢ્યો મને હું ત્યાં જાવ જ છું. અમારી એ મરણ મૂડી હતી. અમારે શું કરવું? 25 લાખ રૂપિયા અમે થોડા જ કઈ જુગારમાં બેઠા હતા અમે વયા જાય. બેન, શું નામ છે તમારું? મારું નામ મીનાબેન કિશોરભાઈ જાદવ. બેન, શું બનાવ બન્યો તમારા હારે? અમારી સાથે ફ્રોડ થયું છે PNB માં. કઈ રીતે ફ્રોડ કર્યું? અમે ઓપ્શનમાં બેઠા હતા ફ્લેટ લેવા માટે, આકાશવાણી ચોકમાં 71 લાખમાં. તો શું થયું હવે? હવે એમાં અમે 25 લાખ ભર્યા છે, પણ એ લોકો કે હવે તમારું આ ફોરફિટમાં આવી ગયું, એટલે હવે તમને પૈસા પાછા નહીં મળે. કેટલા રૂપિયા ભર્યા છે? અમે 25 લાખ ભર્યા છે. તો હવે હું જવાબ શું દેવામાં આવે? એ લોકો ના પાડે છે કે ફોરફિટ થઈ ગયું તમારો. ફોરફિટ થઈ જવાનું કારણ શું બેન? અમને તો કઈ નોટિસ કે એવું કઈ આવ્યું નથી. તો અહીંથી જવાબ શું આપવામાં આવે છે બેન? રજૂઆત કરી હતી તમે? હા, અમે રજૂઆત કરી હતી, પણ એ લોકો એમ કે તમારા પૈસા હવે તમને પાછા નહીં મળે, ફોરફિટ થઈ ગયું છે. બેન, શું તમારી માંગણી શું છે? અમને અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા મળે.